ઘણી વખત એવું સાંભળવા મળ્યું હોય છે કે આંખમાં વેલ થઈ છે। આંખમાં મોતિયાનો રોગ તો આપણે સાંભળ્યો હોય જ છે, પરંતુ આંખમાં વેલ થવું એ શું હોય છે, તેની પાછળના કારણો શું હોય છે અને આ વેલ થાય તો કઈ પ્રકારનું ઓપરેશન કરાવવું હિતાવહ છે। જૂનાગઢના સિવિલ હોસ્પિટલના આંખની ઓપીડીના તબીબ દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે આંખમાં વેલ થવી તે કોઈ મોટો રોગ નથી, પરંતુ તે સામાન્ય ઓપરેશન થકી તેને દૂર કરી શકાય છે। તે એક આંખની આગળ આવતી જતી એક ચામડી છે કે જેને દૂર કરવી જરૂરી બને છે, કારણ કે તેના માટે પણ લોકોને જે જોવાની સમસ્યા સર્જાતી હોય છે। આંખમાં મોતિયાની જેમ જ આ વેલનું પણ એક ઓપરેશન આવતું હોય છે, જે ખૂબ સામાન્ય માનવામાં આવે છે। આજની તારીખે આધુનિક મશીનમાં આ ઓપરેશન કરાતું હોવાથી અત્યારે હાલમાં દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાતી નથી। ત્યારે આવો જાણીએ કઈ પ્રકારે આ ઓપરેશન કરવામાં આવતું હોય છે ને આ થવા પાછળના કયા કયા કારણો જવાબદાર હોય છે। એક બહુ જ સામાન્ય કન્ડિશન છે। વેલને ઇંગ્લિશમાં ટેરિજિયમ કહેવાય છે। વેલ શા માટે થતી હોય છે? તો વેલ છે એ મોટાભાગે ધૂળ, ધુમાડો, તડકો, સૂરજના કિરણો, અલ્ટ્રાવાયોલેટ લાઇટ આ બધાના જે એક્સપોઝર થાય છે, જે તમારે દૈનિક કામકાજમાં જે લોકો તડકામાં કામ કરતા હોય છે, જે લોકોને ધૂળ ધુમાડામાં કામ કરવાનું હોય છે, જેને સૂરજની કિરણો વધારે લાગે છે, એને વેલ થતી હોય છે। વેલ એ એક પ્રકારની ચામડી છે કે જે આંખના વચ્ચેના ભાગમાંથી આંખની કીકી ઉપર આવતી હોય છે। હવે વેલ છે એની સારવારમાં જો શરૂઆતમાં વેલ ઓછી હોય તો આપણે દવાથી સારવાર કરી શકીએ છીએ, પણ મોટા ભાગે આપણે વેલ જ્યારે વધારે હોય ત્યારે ઓપરેશનની સલાહ કરીએ છીએ। અગેન વેલના ઘણા બધા ઓપરેશન આવે છે, પણ અત્યારે આપણે અહીંયા વેલનું જે ટાંકા વગરનું ઓપરેશન થાય છે કે જેમાં ટાંકા લેવામાં આવતા નથી, જેમાં ગ્લુ મૂકવામાં આવે છે, એક પ્રકારનો ગુંદર આવે છે કે જેનાથી ટાંકા વગરનું ઓપરેશન થઈ શકે છે। એ આપણે ટાંકા વગરનું ઓપરેશન કરીએ છીએ। અગેન ટાંકા વગરનું ઓપરેશન હોય તો દર્દીને ઘણું સહેલું પડે છે, ટાંકા છોડાવવા આવવા નથી પડતા, ટાંકા ઉગડી જાય એવા હોય છે, પણ ટાંકાના લીધે જે ખટકો થાય છે ખટકો થવાની ફરિયાદો નથી હોતી અને દર્દી વહેલીમાં વહેલી તકે પોતાની દૈનિક ક્રમમાં અથવા દૈનિક કામકાજમાં લાગી શકે છે। વેલના ઓપરેશન પછી અગેન આંખમાં પાણી નહીં અડાડવાનું, આંખમાં ચેપ ન લાગેનું ધ્યાન રાખવાનું, આંખમાં ખંજવાળવાનું નહીં, આંખની ઉપર કોઈ જાતનું પ્રેશર ન આવે એ પ્રકારની સલાહ સૂચન કરતા હોઈએ છીએ। શરૂઆતના 5 દિવસ માટે પવન ન લાગે એના માટે કાળા ચશ્મા પહેરવાની સલાહ સૂચન કરતા હોઈએ છીએ। વેલની મોટાભાગની સારવાર છે એ સર્જરી ઉપર હોય છે કે તમે જો વહેલી તકે વેલનું ઓપરેશન કરાવવામાં આવે તો આંખની કીકી ઉપર ડાઘ ન રહે। વેલ છે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે। મોટાભાગે મિડલ એજના જે પુરુષો હોય છે, સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે સામાન્ય છે, કારણ કે પુરુષો તડકામાં કામ વધારે કરતા હોય છે, ખેતી કામ કરતા હોય છે, વાહન ચલાવતા હોય છે, જે લોકોને તડકાનું એક્સપોઝર વધારે હોય, અલ્ટ્રાવાયોલેટ લાઇટનું એક્સપોઝર વધારે હોય છે, એ લોકોને વેલની ફરિયાદ વધારે હોય છે।